આજે આધોઈ પાંજરાપોળમાં જે નિરાણ થયું છે એ નિરાણ આમ તો કાયમ માટે આપતા હોય છે, પણ કાર્તિકી પૂનમના દિવસે આજે ખાસ થાણા ઉઠાણામાં આવ્યા હતા. એ પ્રેમજી જેઠાલાલ ભોજરાજ ગાલા એમના તરફથી, કેસરબેન જેઠાલાલ ભોજરાજ ગાલા તરફથી છે અને કાયમ માટે આપતા રહે છે. હવે પછી મારી બધાની વિનંતી છે કે હવે પછી તમે જ્યારે આધોઈ આવો ત્યારે પાંજરાપોળનું આધોઈવાસીઓની વિનંતી છે કે કાયમ માટે આવજો. નવા પાંજરાપોળનું કામ બહુ જોરમાં ચાલી રહ્યું છે અને તમારું જે સજેશન કંઈ પણ હોય એ સજેશન પણ અમને આપશો તો એ સજેશન ઉપર અમે લોકો વિચાર કરીને એનો અમલ પણ કરશું. એટલે તમે કાયમ માટે અમને સજેશન આપતા રહો એ જ. અને આજે પ્રેમજીભાઈ જે નિર્ણય રાખ્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પ્રેમજીભાઈને તો બીજું ધન્યવાદ શું આપું, કાયમ આપતા હોય છે, માંગીએ એના કરતાં 3 ગણું આપે છે. અને એમના મારા બનેવીના કારણ કે જે એમની આદત હતી, પાંજરાપોળ જે પ્રેમ હતું એ જ પ્રેમ ત્રણેય ભાઈઓમાં આવ્યું છે. બોલવું તો ઘણું છે પણ ભાણીજ માટે બોલવું તો યોગ્ય નથી લાગતું મને. બોલ. આધોઈ પાંજરાપોળના પ્રમુખ શ્રી એમાં મામા શ્રી વેલજી મામા, ઉપપ્રમુખ શ્રી આપણા મૂલચંદભાઈ, તેમજ પાંજરાપોળની સંપૂર્ણ ટીમ આજે જે આ પાંજરાપોળ માટે જે સમય કાઢી અને જે નવો પાંજરાપોળ જે બની રહ્યું છે એની અંદર ટાઈમના ભોગ સિવાય ક્યારે પણ આ વસ્તુ બની ન શકે. હરેક વ્યક્તિ પોતાના ધંધા માટે, પોતા માટે, પોતાના સ્વાર્થ માટે અમે સમય કાઢતા હોય છે, પરંતુ સામાજિક કાર્ય માટે અને અબોલા જીવો જે મોઢાથી બોલી નથી શકતા કે મને ભૂખ લાગી છે, મને તરસ લાગી છે, તો આ અબોલા જીવો માટે જે આધોઈ પાંજરાપોળની સંપૂર્ણ ટીમ તેમજ 24 ગામની જે પણ પાંજરાપોળની ટીમો છે આ જ્યારે જે કાર્ય કરે છે, હું કહું છું ઉપરના પરમાત્મા હંમેશા જોતા હોય છે અને એમના જે આશીર્વાદ છે એ એમના જીવનની અંદર અમૂલ્યમાં અમૂલ્ય જો કાર્ય હોય તો મને એવું લાગે છે કે આ અબોલા જીવોનું છે. અને અહીંયા અબોલા જીવો માટે જે પણ કર્મચારીઓ કામ કરે છે એમને પરમાત્મા એવી સદબુદ્ધિ અને સારા વિચાર આપે ફોન કરતા હું 2 મિનિટ કે બાદ કે એ હંમેશા પોતાનું કાર્ય કરી અને એમને ભવિષ્યમાં પરમાત્મા આશીર્વાદ આપશે એવી ભાવના રાખી એ સર્વ કર્મચારી એ ભાવનાથી કામ કરે. અને માતુશ્રી કેસરબેન જેઠાલાલ ભોજરાજ ગાલા પરિવાર તરફથી એ સર્વ કર્મચારીઓને 500 રૂપિયાની પ્રભાવના આપવામાં આવે છે. અને હરેક કાર્તિકી પૂનમના અમારા માતુશ્રી કેસરબેન જેઠાલાલ ભોજરાજ ગાલા પરિવાર તરફથી 1 ટ્રેક્ટર જેટલા વર્ષ સુધી જીવીએ ત્યાં સુધી આપવાનું. અને ટોકરશ્રી મેકાણ સત્રા જે આપણને એક જ કહેવાથી કે ભાઈ આ વિડીયો આપણે ઉતારવાનો છે અને એમણે જે મહેનત કરી છે વિડીયો ઉતારવાની એના થકી આપણને સારામાં સારું દાન ધર્મ મળે છે. અને ટોકરસીભાઈ એમના આત્માનું તો કરી જશે અને હવે પછી એમની ભાવના એવી છે કે જો મારાથી થાય તો આખો દિવસ હું સેવા આપીશ. ખૂબ ખૂબ ધન્યવાદ ટોકરસીભાઈ તમને.